નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયનો પહેલો પાઠ પર્વત તારા આ પ્રાર્થના પ્રકારનો પાઠ છે, જેમના લેખક છે સુરેશ દલાલ. આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખીશું. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરી દેજો. પહેલો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નોની સામે આપેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? તો છે સુરેશ દલાલ. બીજો પ્રશ્ન, કવિએ ઈશ્વરના પહોળા ખંભા કોને કહ્યા છે? તો કહ્યા છે પર્વતને. ત્રીજો પ્રશ્ન, કવિની હોડીને કોણ હંકારે છે? તો હંકારે છે ઈશ્વર. બીજો પ્રશ્ન, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન, હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. બીજું, દરિયો તારું દિલ, વિશાળ વૃક્ષો તારી વાત. ત્રીજું, અજવાળાના કાંઠા વચ્ચે અંધારી નદી વહે. એમાં આવશે કાંઠા. ત્રીજો પ્રશ્ન, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. પહેલો પ્રશ્ન, કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે. વિધાન ખરું છે. બીજું, ઈશ્વર તણલાનો તારણહાર એટલે કે તણાનો તારણહાર નથી. વિધાન ખોટું છે. ત્રીજું, દરિયો ઈશ્વરનું વિશાળ દિલ છે. વિધાન ખરું છે. ચોથું, પર્વત તારા પ્રાર્થના કાવ્ય નથી. વિધાન ખોટું છે. ચોથો, વિભાગ અના શબ્દોને વિભાગ બના અર્થ સાથે જોડો. પેલું, સર એટલે કે સરોવર, સત એટલે કે સત્ય, સાર એટલે કે લાભ, કેસ એટલે કે મુકદમો, પાસ એટલે ઉત્તીર્ણ. પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે? તેનો જવાબ છે કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે, એટલે બધી જગ્યાએ જુએ છે. બીજો પ્રશ્ન, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તેનો જવાબ છે કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. ત્રીજો પ્રશ્ન, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તેનો જવાબ છે કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. ચોથો, વિશાળ દિલ હોવું એટલે શું? તેનો જવાબ છે વિશાળ દિલ હોવું એટલે દરિયા જેવી વિશાળતા હોવી. પાંચમો પ્રશ્ન, ઈશ્વર આપણી સાથે કઈ રીતે સંતા કુકડી રમે છે? તેનો જવાબ છે ઈશ્વર રાડ, ત્રાડ, લાડ તેમજ મોરના ટહુકા રૂપે આપણી સાથે સંતા કુકડી રમે છે. છઠ્ઠો પ્રશ્ન, કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? તેનો જવાબ છે કવિએ જીવન માટે હોડી શબ્દ પ્રયોજ્યો છે. સાતમો પ્રશ્ન, ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? તેનો જવાબ છે ઈશ્વર મેઘધનુષ્યના રંગમાં સંતા કુકડી રમી રહ્યો છે. આઠમો પ્રશ્ન, ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? તેનો જવાબ છે ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. નવમો પ્રશ્ન, હોળીને કોણ હંકારતું હશે? તેનો જવાબ છે હોળીને ઈશ્વર હંકારતા હશે. છઠ્ઠો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, કાવ્યમાં કવિ પ્રકૃતિના કયા કયા તત્વોમાં ઈશ્વરના દર્શન કરે છે? તેનો જવાબ છે કવિ પર્વત, સરોવર, દરિયો, વૃક્ષો, મેઘધનુષ્યના રંગો, ઝરણા, ફૂલો, સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયા, સૂર્ય, ચંદ્ર, તારા, આજ્ઞા, ભમરા, મોરના ટહુકા વગેરેમાં ઈશ્વરના દર્શન કરે છે. બીજો પ્રશ્ન, મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? તેનો જવાબ છે વાસ્તુશાસ્ત્રમાં ને હિન્દુ ધર્મમાં મોરપીંછને શુભ ને પવિત્ર માનવામાં આવે છે. એમ આકાશમાં મેઘના ગાજવીજ પછી દેખાતા મેઘધનુષ્યના વરસાદ માટે એ શુભ માનવામાં આવે છે. મેઘધનુષ્ય અને મોરપીંછમાં રંગોની સમાનતા છે. એક કૃષ્ણના મુગટમાં શોભા છે, તો બીજું વરસાદી આકાશમાં શોભા છે. સાતમો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. પ્રશ્ન છે, સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય એવું કેમ લાગે છે?
તેનો જવાબ છે સૂર્ય અને ચંદ્રની આ સંતાકુકડી ખગોળની અદ્ભુત વિસ્મરણકારી કુદરતી ઘટના છે. ચંદ્રને પણ પૃથ્વીની જેમ અક્ષીય કક્ષીય ગતિ છે. ચંદ્ર પોતાની આસપાસ ફરતી વખતે પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરતો હોય છે. ચંદ્ર કોણ તેમજ પૃથ્વી સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરતી હોય છે. તેથી ચંદ્ર સૂર્યની ફરતે સ્વતંત્ર રીતે ફરતો ન હોવા છતાં તે પણ સૂર્યની ફરતે પરોક્ષ રીતે પ્રદક્ષિણા કરે છે. એ જ રીતે સૂર્ય, ચંદ્ર ને પૃથ્વીની ગતિને સ્થિતિને કારણે જ અમાસ ને પૂર્ણિમા સર્જાય છે. આમ જાણે સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું લાગે છે. ત્યારબાદ છે ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો. તો કમાં થશે બીજા નંબરનું, દરિયો એટલે વિશાળ અને ઉ એટલે ખારાશવાળું હોય. બીજું ખ છે એમાં સૂર્ય એટલે આકાશમાં હોય અને ગરમી આપે. મેઘ ધનુષ્ય એમાં રંગ હોય અને એ વરસાદ સમયે દેખાય. સિંહ એ ત્રાળ પાડે અને એને કેસવાળી હોય. નદીને કાંઠો હોય અને પ્રવાહ એનો નદીનો પાણીનો પ્રવાહ હોય. તો ઉદાહરણ પ્રમાણે વાક્ય જોઈએ તો વાક્ય એમ છે કે વિશાળ દરિયાની ખારાશથી મદદથી આપણે મીઠું પકવીએ છીએ. બીજું આકાશમાં સૂર્ય ગરમી વરસાવી રહ્યો છે. બીજું વાક્ય છે મેઘધનુષ્યના રંગો વરસાદમાં સુંદર લાગે છે. ત્રીજું ત્રાળ પાડતા સિંહની કેસવાળી મને ગમે છે. ચોથું નદી કાંઠે પાણીનો પ્રવાહ ધસમસે છે. 9મો પ્રશ્ન, નજીકનો અર્થ શોધીને રાઈટની નિશાની કરો. પેલું ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. એમાં બ ઓપ્શન આવશે. ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. બીજું તું તરણાનો તારનહારો, ઝરણાનો તું નાદ. એટલે તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. ત્રીજું એમાં મારી હોડીને આ કોણ હંકારે. તો એમાં આવશે મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે. 10મો પ્રશ્ન, નીચેની પંક્તિઓ સમજાવો. પંક્તિ આમ છે રાડ ત્રાડને લાડની સાથે મોરપીંછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. તેનો ઉત્તર એ જ ન થશે રાડ ત્રાડ અને લાડ તેમજ મોરના ટવકા રૂપે અમારી સાથે સંતા કુકડી રમતા રમતા તું ઘડીકમાં નજીક અને ઘડીકમાં દૂર હોય છે. બરાબર. હવે ખોટા વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો. તો લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે છે. બરાબર, મેળવે છે એમ છે. વસાવીને અક્ષરેમાંથી ચેકો. પછી ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગનો વિકાસ પામ્યો છે. બરાબર, વિકાસ થયો છે. ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો છે. ત્રીજું ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું. ચોથું પરીક્ષા નજીક આવતા તેની તૈયારી આરંભી નહીં. પરીક્ષા નજીક આવે એટલે એની તૈયારીની પૂરી કરી હોય. પરીક્ષા નજીક આવી એટલે પૂરી આરંભી ન હોય ને, શરૂઆત થોડી કરી હોય, પૂરી કરી હોય. બીજું ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો. પેલું સર્જન કરે સર્જનહાર. બીજું પાલન કરે પાલનહાર. ત્રીજું રક્ષણ કરે રક્ષણહાર. દેખાડે તે દેખણહાર અને ખેડે તે ખેડનહાર. 13મો પ્રશ્ન, કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તમે પહેલો થશે નુકસાન, બીજું સમસ્યા, સીવણ, શિકાર, સરોવર, શાબાશી, રિસેસ અને વિશેષ આવશે. 14મો પ્રશ્ન, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. આ રીતના લખાશે રળિયાત, ઈશ્વર, પતંગિયું અને મોરપીંછ. 15 પ્રશ્ન, નીચેના શબ્દોને બે સમાન શબ્દ લખો. આંખ એટલે નેત્ર કે નયન, ઈશ્વર એટલે ભગવાન કે ઈશ, દરિયો એટલે સમુદ્ર કે જલધિ, વૃક્ષ એટલે ઝાડ કે તરુ, નાદ એટલે અવાજ કે ધ્વનિ, ફૂલ એટલે પુષ્પ કે સુમન, પર્વત એટલે પહાડ કે ગીરી.
આપ એટલે આકાશ કે નભ, સૂર્ય એટલે રવિ કે ભાનુ. 16મો પ્રશ્ન, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. પહોળોનું સાંકડું, લાડનું ધિકાર, સુગંધનું દુર્ગંધ, અંધારુંનું અજવાળું. પ્રશ્ન નંબર 17, ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંના પ્રાસની શબ્દ જોડી બનાવો. તો નાદનું સોગાદ થશે, તંબરાનું ભમરા, સૂરનું દૂર, વહેનું કહે. પ્રશ્ન નંબર 18, નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરો. પેલું, વિશાળ દિલના હોવું એટલે કે ઉદાર હોવું. વાક્ય, સજ્જનો વિશાળ દિલના હોય છે. બીજું, તારણહાર હોવું એટલે કે ઉદ્ધારક હોવું. વાક્ય, ઈશ્વર સૌના તારણહાર છે. 19મો પ્રશ્ન, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલાં આવશે ત્રાળ, પછી પર્વત, વૃક્ષો, સિંહ અને છેલ્લા આવશે સોગાદ. ત્યારબાદ પ્રવૃત્તિમાં ચોથો પ્રશ્ન છે કે આપેલા શબ્દોને પ્રાસ લાગુ પડતા શબ્દો મુજબ લખો. તો વૃક્ષમાં લાગુ પડશે પંખી, પાંદડા, ડાળી, લાકડું, ફૂલ, ફળો, વરસાદ, છાંયો, ઠંડક ને પ્રાણવાયુ. જ્યારે પર્વતમાં લાગુ પડશે વૃક્ષ, પથ્થર, માટી, પક્ષીઓ, પ્રાણીઓ અને જંતુઓ, જીવજંતુઓ. આકાશમાં આવશે વાદળ, સૂર્ય, ચંદ્ર, તારા અને મેઘધનુષ્ય. નદીમાં આવશે પાણી, માછલી, હોડી ને છીપલા. ત્યારબાદ પ્રાર્થના ગીત ગાઓ અને પ્રશ્નનો ઉત્તર લખો. તો એમાં પહેલો પ્રશ્ન આપણે કીધો છે કે આપણને ઈશ્વરનો સાથ ક્યારે ક્યારે સાંપડે છે. તેનો જવાબ છે આપણને ઈશ્વરનો સાથ હરતા ફરતા ઊંઘમાં, રાત્રિને દિવસે તેમજ સાંજ સવારે સાંપડે છે. બીજો પ્રશ્ન, દુનિયા કોણે બનાવી છે? દુનિયા દેવે બનાવેલી છે. ત્રીજું, કવિ કોને રક્ષણહાર કહે છે? કવિ પરમાત્માને જ રક્ષણહાર કહે છે. તાત આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.